નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા વડગામ તાલુકાના છાપીમાંથી નકલી ડીવાયએસપી ઝડપાયું। ડીવાયએસપીની ઓળખ આપી છાપીના કોન્ટ્રાક્ટર પાસેથી 38 લાખ પડાવી લીધા। અરવલ્લીના જીતેન્દ્રસિંહ ઉદેશી રાઠોડે નકલી ડીવાયએસપી બનીને કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી કરી ડીવાયએસપીનો ડ્રેસ પહેરી ડીવાયએસપીની ઓળખ આપી કોન્ટ્રાક્ટર પાસેથી 38 લાખ રૂપિયા જમીને બહાને લીધા હતા। છાપી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ધાનેરામાં આવેલા પુલ પાસે શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોના જીવ જોખમમાં છે। શાળા છૂટ્યા પછી વિદ્યાર્થી ભાઈ બહેનો હાઈવે પુલ ઉપર મોટી સંખ્યામાં બાળકો રોડ પર ઊભા રહે છે। આ પુલની નીચે મોટા મોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે। બંને બાજુથી આવતા સાધનોના કારણે વિદ્યાર્થીના જોખમની ચિંતા કરે છે તંત્ર। પુલ નીચે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે। તાત્કાલિક ખાડા ભરવાની કામગીરી હાથ ધરવામાં આવે અને વિદ્યાર્થીઓના જીવની ચિંતા કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે ગરમી બાદ ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ શરૂ થયો હતો। ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વરસાદને કારણે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને ધાનેરા ડીસા રોડ પર આવેલા મુખ્ય બજાર વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। જિલ્લામાં સૌથી વધુ વરસાદ પાલનપુરમાં 71 મીમી નોંધાયો છે। વડગામમાં 28 મીમી વરસાદ પડ્યો છે। અન્ય વિસ્તારોમાં ધાનેરામાં 23 મીમી, થરાદમાં 4 મીમી વરસાદ નોંધાયો છે। દાંતીવાડા, અમીરગઢ અને દાંતા વિસ્તારમાં 2-2 મીમી વરસાદ નોંધાયો છે। ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની સંભાવના છે। હવામાન વિભાગે આગામી દિવસમાં પણ વરસાદની આગાહી કરી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર નાખવામાં આવી રહી છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના માંગરોળ નજીક ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિક અને હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યા સર્વિસ રોડ પર બન્યો ત્યારથી યથાવત છે અને અનેક રજૂઆતો છતાં તેનું કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન પાલનપુર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 274 જેટલા લોકો કાળનો કોળિયો બન્યા છે, જેને લઈને સમગ્ર ગુજરાત શોકમય બન્યું છે। ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલિ ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અમરતભાઈ ફોસીએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં એક જ સમય પર જિલ્લાના કારખાનેદારો અને રત્ન કલાકારોએ સાથે મળીને શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં પાલનપુર સહિત જિલ્લાના કારખાનેદારો અને રત્ન કલાકારો જોડાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં વિકાસની મોટી વાતો વચ્ચે વિકાસની મોટી ખુલ્લી પડી રહી છે। પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 1ની જર્જરિત હાલતમાં નાના ભૂલકાઓના અભ્યાસ પર સંકટ તોડાઈ રહ્યું છે। અનેક રજૂઆતો છતાં નરગોડ તંત્રની નિષ્ક્રિયતાને કારણે 30થી વધુ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 1 એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે ગમે ત્યારે જમીન દોસ્ત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। પરિણામે નાના ભૂલકાઓને અન્ય સ્થળે ખસેડવાની ભાડાના મકાનમાં અભ્યાસ કરાવવો પડી રહ્યો છે। ગ્રામજનો અને સરપંચ દ્વારા તાલુકા મથકે અનેકવાર રજૂઆતો કરવામાં હોવી છતાં જિલ્લા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓના પાપે બાળકો શિક્ષણથી સુવિધાઓથી વંચિત બન્યા છે।
સમી તાલુકાના અમરાપુરા ગામમાં 1 વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. એલસીબી પોલીસે સચિન જયંતિભાઈ ઠાકોરને ₹1.1 લાખની કિંમતના સોનાના બિસ્કીટ સાથે ઝડપી લીધો છે. પાટણ એલસીબીની ટીમે બાતમી મળેલી પોલીસે સમી ગુજરવાડા 4 રસ્તા પાસેથી સમી તાલુકાના વાદેપુરા ગામના સચિન જયંતિભાઈ ઠાકોરને પકડી પાડ્યો હતો. તેની પાસેથી સોનાનું બિસ્કીટ મળી આવ્યું હતું. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 1 વર્ષ પહેલાં રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર અને સુરેશભાઈ છગનભાઈ ઠાકોર સાથે મળીને અમરાપુર ગામમાં કાંતિભાઈ પટેલના ઘરમાં ચોરી કરી હતી. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. દાંતા તાલુકાની ગિરિમાળામાં વસેલા પાવન માણેકનાથ પર્વત અને તેની પર સ્થિત લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા ગુરુ માણેકનાથ મહારાજની તપોસ્થળની રવિવારે 40 કિલોમીટરની પરિક્રમા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માણેકનાથ પર્વતે પરંપરા મુજબ વહેલી પરોઢના મહંત શ્રવણ ભાગીરથ ગુરુ રાજભારતી મહારાજના સાનિધ્યમાં 5 વાગ્યે પ્રસ્થાન થયેલી પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. દિયોદરની 8 ગ્રામ પંચાયત અને 233 વોર્ડના સભ્યો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં સૌથી વધુ ભણેલા ગ્રેજ્યુએટ ઓઢા ગ્રામ પંચાયતના સરપંચ છે. આ સિવાયની ગ્રામ પંચાયતના સરપંચ 10 થી 12 પાસ છે. બાકીની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. દિયોદર તાલુકાની 36 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં ફોર્મ પરત ખેંચવા સુધીની પ્રક્રિયા દરમિયાન 8 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, જેમાં નરાણા, ઓઢા, મુલકપુર, સણાદર, લુચકવાડા, સણાવ, માનપુરા અને હરિપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ થયા હતા, જેમાં વર્તમાન સમયે 27 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેની ચૂંટણી માટે 77 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બાકી વધેલા 50થી વધુ વોર્ડની ચૂંટણી માટે 110 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.